વાત જૂનાગઢની કરીએ તો આ તરફ જૂનાગઢના ખેડ પંથકમાં પણ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડ પંથકમાં સતત જળબંબાકારની સ્થિતિ છે। એવામાં મટિયાણા ગામ ફરી એક વખત બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે અને તેના કારણે આ સમગ્ર ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। બાલાગામ સહિતના અનેક ગામો એવા છે કે જ્યાં હાલ તો આ જ પ્રકારની સ્થિતિ જોવામાં આવી રહી છે। જૂનાગઢમાં મટિયાણા ગામ કે જે હાલ જળમગ્ન થઈ ચૂક્યું છે, જ્યાં નજર કરશો ત્યાં બસ આપને પાણી જ પાણી જોવા મળશે। આ તારાજીના દ્રશ્યો ખેડ પંથકના સામે આવી રહ્યા છે। મટિયાણા ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોની આ જ પ્રકારની સ્થિતિ છે, કારણ કે નદી નાળામાં સતત પાણીની આવક થવાના કારણે ગામમાં પાણીની સતત આવક જોવા મળી રહી છે અને ગામ જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ ચૂક્યું છે। તો આ તરફ વાત ભરૂચ જિલ્લાની કરીએ, જ્યાં ધોધમાર વરસાદના કારણે ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ધોધમાર વરસાદથી ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિના આ દ્રશ્યો આપ જોઈ લો। જંબુસરના અનેક વિસ્તારો એવા છે કે જે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। જંબુસરમાં એસટી ડેપોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે।